ગોડો શું કરે હલ્યા લે ગોડા હા એ વાયા લા કામ કરા દે મને યાર અરે કરીએ કોમ હમણાં ઉભો રે ને વાયા મારે તમારે બધું થઈ ગયું એટલે મારે હજુ બાજરી વાવવાની હે એટલે તારા બાજુ વાબી મારે ઝાડ વાબી હા ઘઉં વાટી એવું વાહ તે ઘઉં વટાઈ દો ને પણ દાડિયા કોઈ થતા નહીં અરે તમારા ખોરામાં બધું હોય ને મને કેવું હું મોણાને લાવી દઉં ચોકણ હા ખોરામ લાવી દે ને હેડ લાવી દઉં મોણે મારા જોડી હે ચોકણ હા એ રહ્યા બતા હેડ પણ આ તમે આ કેટલા પૈસા લેવાના એમ તો કેવો ને પૈસા નહીં તાના આ વીઘો હા ઉચ્ચ કાલ દેવાના એના ઘઉં આલ દેવાના વીઘા જેવું નહીં લાગતું મને તો મોટું લાગે ખાસી વીઘો જ છે એવું તારા વીઘો આ બે એક જ ભાગ હે ને બરાબર તે કેટલા ઘઉં આપશો 3 મણ અરે 3 મણ તો વાતા છે તાણા 3 મણ તો કશું ના થાય 5 મણ આપો એટલે આ 5 મણ તો આખા ગામમાં કોઈને નહીં આલ્યા હમણાં માર નવો ધારો પહેરી જાય 5 મણ કશું ને મારા જોડે મારી વાત ખબર હા કોઈ કહેતો નહીં 10 કિલો વધારે આલે 3.5 મણ આલે અને વાટીને ખાઈ દાડીઓ આગળ હેડ 4 મણ રાખો હેડો ના 4 મણનો ના મેળ પડે યાર ખોટો ધારો પડે તમારું નહીં ને મારું નહીં 3.5 મણ રાખો ભાઈ આજે 3.5 મણ તો હું કહું હો સારું યાર ઘઉં વાઢવાનું ચાલે કરવા મારે તો અત્યારે હાલ આવત હોય ને સવારોમાં આવત હોય અત્યારે નહીં કારણ કે અત્યારે મારે નક્કી કરવા પડશે દારિયા એટલે કાલે સવારમાં લઈને આવું કાલ સવારમાં હા કાલ સવારમાં હા તો કાલ સવારમાં તમે મારી દાડિયા લઈને આવજો અને હું હે ને ત્યાંથી ચા પાણી લઈને આવે હા ચા પાણી પેલા કુરકુરીઓ ને બધું લેતા જો તમે શું બોલ્યો કુરકુરીઓ કુરકુરીઓ નહીં પેલી કોથરીઓ મેં પડી કો આવે એમ કે હા એ કુરકુરીઓની ખબર નહીં પડતી મને અને પેલા મસાલા ને વિમલ ને બધી મસાલા અને વિમલ હા બધું એટલે હુપારી 3 જાતની આવે કાતરેલી આવે હે પેલી ટુકડા આવે હે અને પેલી ઈ આવે હે એ પેલી પડેકા પેકિંગ આવે કે નહીં હા એ રી લેતા આવજો હા પેકિંગ વાળા મસાલા કહી દે ને પેકિંગ વાળા મસાલા હા હા સવારમાં તમે આવતા હશો અને હવે ચાલુ થઈ જા ફાઇનલ પણ 3.5 મણ ઘઉં અમે લઈશું 3.5 મણ તને ઘઉં આલ દે હું અલરમાં લઈએ અલરમાં લઈએ ને એટલે તારા આવી જવાનું ઘઉં તોલવા અને દાડિયા લઈને આવજે એટલે હલરમાં ના ખાવા ના એના પૈસા અલગ થશે હા એના પૈસા અલગ થશે બધું ભેરું ના આવે ના એ ખાલી વાઢ જ હા તો એના 5 કિલો અલગ આલ દે પેરામણ કરવાનું અંદર હલરમાં ઉડવાનું એ બધું અલગ હા તો એ બધું હે ને અલગ આલ દે 5 કિલો ભાઈ વાંધો નહીં હેરો બરાબર વાંધો નહીં જો હાલો એ હારે તમે કેટલા વાગ્યાનું મેં કીધું આવવાનું આટલું મોડું કર્યું તમે લોકોએ નાસ્તો પાસ્તો તો કરવો પડે તમે પેલા ચાલુ તો કરો નાસ્તો ને બાસ્તો ને એવું બધું એ તો ઘરે અને વાપરો હા બહુ વાઢવાના અને ખેતર વાળા આપણને 2 મણ હાલવાના કીધા કે ઉપર તો મેં જોડ આટલું 2.5 મણ કર્યા ઓ વીકો જ છે હા અને 2.5 મણ કહું અને આપણે વાઢીને છૂટા હા અને જો અને વાઢીને છૂટા અને હલર આવે અને ભેળું કરવાનું અને હલરમાં લેવડાનું તો બીજા 10 કિલો આપશે અલ્યા રાખા તમે આપણા 3 ના પૈસા અરે ઘઉં નક્કી કર્યા પણ આ છોકરાના પૈસા કેમ લાયા તમે અંગાજ આ તો પેલા ઉકેડો ખોતરતું હતું ને હા તે મૂકવાના તે ઉકેડો ખોતર દે હેડ તો કિલો ખવાલું કિલો ઘઉં ને આ તો વાંધો નહીં ચાલે કિલો આપણે હાલ દઈશું જે કલ્લો વાટે કિલો આપી દઈશું ભાઈ પાછળ કે તમે વધારે લીધા ને મને કિલો આલ્યો નહીં ચાલે જો તમે આપણે જ ને એને હું હિત બોલી કઈ ના અમે ઉકેડો ફેંકતું હતું કે હેટના ના ખેતર તો દેખાતું નહીં હવે ઘર ધણી દેખાતા નહીં અલ્યા ચીપ ચકલું બોઘા પાડી લે કહું તારે વાઢવાના ખેતરના એવું અમે દાડી બાપાને કીધું કે આજે વાઢવાના કહું એવું તાર બાપા જીયા અને ચો જતા અને ચો જાય રે ઘરે હા વાતો ને ચા ના પાણી નું બધું બેહો આવે અંદર ચકલો આવો ચકલો કેવો હોય આપણે બધું મેલણ થઈને આપણે વાઢવાનું કરો ને હમણાં પોખ ના હોય
ઓલે વાંધો નહીં એરા એના બાપા રે ને એ ચા ને નાસ્તો ને એવું બધું લઈને આવતા આપણે વાઢવાનું ચાલુ કરે હે ને ચા બાપા કહી દેજે ચા બા લઈને આવો કેટલે વાઢવાનું આ ઉકેડામાં છોકરું લાવ્યો ને એના માટે પાણી ભરતા પાણી પીવું વાઢો હા ઘઉં વાઢે નહીં દેખાતું અરે કેટલા વાંધો હતો તમે ચા વાઢીએ આવડી તમારે આપણે ઉચક રાખ્યું હતો પાછા લેવાના ઉચ્ચક રાખી 1 વીઘો ને 1 વીઘો હા એ વાઢી નાલી દેવાનું અમારા બરાબર. ચા નાસ્તો ને પાણી બધું એમનું અને 2.5 મણ ઘઉં અમને આપી દે હજીમાં હા 2.5 મણ ત્યારે પેલા રત્નભાઈ પેલા ભેગા થયા મને હા કે હું એક ઘઉં વાઢવા આલ્યા હા અને સાડા 3 માં કે કર્યા ના ના ચમલે તું કહી તું 2.5 મણ માં જ રાખ્યું અમે અરે તમે જે હાલત ભાઈ મને એને કીધું એવું એ કહું તો એમને કીધું આપણે તો નહીં કીધું ને પૂછો ભાઈ એરા ખોટું કહેતા છે. બા તાર બાપા તો છે મારા બાપા ઘરે હે. અમે બોલાઈને લાવજે અમે વાત છે તો કરી પછી બોલાઈને આવજી હા ના તો હેતુદાર હાથ પોકી. બોલ્યો હા હા સાચું બોલે વાઢો રે એ તો આમ ભલે ચેલા જતો નહીં કરજો ના ના એવું નહીં કર્યું લીધા છે ને વચ્ચે ના ના હજુ તો વાઢો કે ચોઈ લઉં હું આ તો તું વચ્ચે બરોબર કરી દીધું ના ના વાઢો હેડ આપણે વાઢો કરે એ તમે જોઈએ તો અમે બધું કામ આગળ કોઈ નાખશું હું અમે હા હા વાંધો નહીં બાજે જો એને ગયા તો બધા હા હા વાઢો હેડો અને બલું કરજો ગોડિયા ઘઉં તો તેલ લેજે પણ તારા ટોટિયા કાપી નહીં મૂકી હા હા વાંધો નહીં આ કાપણ પેલા ટોટે કાપ્યા વગર એ તો બધા આઈ કે આ તો આપણે વાતો કરાવે ભલે કે એમને ટાઈમ જતો આપણે વાંચવાનું કરો આપણે તો ઉતરું રાખ્યું ટાઈમ ના હોય આ તો અમે નતા તું અમને કલ લાવે એ તો વાંચશે તો ઘરમાં પાડશો કહું ને રોટલી ને એવું બધું ને કહું પાડશો અમાર તો હ અમારે એવા તક તો હ કહું એ ના ચાલે ફોન ના ઊંઘ ના લેવાના હોય કહું પાડા હડા ખટકો રાખો જલ્દી પૂરું થાય આપણે હજુ તો ખાસું બાકી છે જો ખાલી પેલું રસ્તામાં છોકરું લાવતો કેવું વાઢે જો ખાલી હા મારો બેટો જબરો વાંચો વસૂલ હે ને ગોડિયા પૈસા હા પૈસા વચ્ચે ના સાચી વાત નેચું નેચું વાંચો નેચું અને મોટ નેચર બેહીને વાંધો ગોડિયા ચા તમને આવ્યો હા ચા તમને આવ્યો લે તા તો ઊંચો નેચો થઈ તું ચા તો આવશે ટાઈમ છે 11 વાગ્યા હે તો મંગળ હાલમાં તવા અમને કમે તો બી આવીએ લે સુકા ચા પાણી આયા નહીં તાર પપ્પાને ફોન કર આવા લઈને મંગાઈ લે હેડ અમે લગાડી વાડીએ ફોન હશે માજો ચો ફોન હશે હો. આ તો ઘરે જઈને કહીએ જા અને અમે બંધ કરી દઈશું અમે તો બી આવવાના ચા મંગા ચા ચા પીધા વગર નહીં હેડા હવે શીરો એ ઉકેરામ થી મળેલા છોકરા કોઈ બેઠા હે ને ના કરવાનું હોય અલ્યા વાટવા મંગાતો અલ્યા ચાર માં બધું આજે તમે વાટો તો ખરા ના ચાલે હારા 12 થી હપ્તા પછી છે ને ચા પીવાનું ખાવાના ટાઈમે ચા પીવાનો ચા એ તો કોઈ મહેમાન આવ્યું છે એટલા ટકા આવી ગયા હોય તો વાટલે મંગાવો અરે હોટલે મંગાવી છે હે ને ભાઈ તો મંગાવો જરા ચા મંગાવો પછી ફોન કરીને તમે તો અરે જબરી કરી એના ઉકેરામ થી મળેલા ઘર ધણીએ દેખાતા નહીં વગર નહીં પૂરી કાઢો ના તું તો ઘરે જા એ ગોડા આ છોકરાઓને મંગાજે છોકરો કે ભૂખ લાગી હા એનો મંગાય કુરકુરિયો એના આગળ કુરકુરિયો મંગાયા તમારા માટે મસાલા મંગાયા હા ને વિમલે મંગાઈ આ મસાલા આ છોકરા હું કહું તું જાને ઘરે મારા બેહી રહી આના બોલાઈ ના અભી હાલો. હા બોલો તો જલ્દી નહીં બોલાવા જાઉં એ ગોડા ગોડા ને લઈ લી હાલો એ ગોડા લે છોડી લે હાલા તાર પુસ્તાલિયન ચપોઈ કરતા યાર હા હેરો કેમ નહીં યાર તો કહું કાપી એ તો પાવા છું કહું છું અરે ખાલી ખોટા આપણે હેડે એ વાઢવાનું તું આનાવું છું ભાઈ ઉપડી હું આ પછી લે જો છોકરા ભૂખ લાગી ગયો કેવું કરે આવું તારા બોધા તારા માટે કોઈ મંગાયા બોધા આ તો હવે રવાના આ છોકરા લાંબા ને તમને કહી દો આ તો ઉકેલા વાડા હારું પણ આવું રિહાય ના ચાલે એ તો ઉકેલા મળેલું એટલે એવું જ હોય હેડ ના કેમ કોપ્યા હોય હા આખો દાવ કિલો ખોટા તો લઈ રહું ખવડાવી દઉં તને તો ગેલે તાર બાપા ના બાપા આઈ રે. અલે આ રે ના એન બાપા હોય છે અલે હું કરો તમે દાડિયા
દાડિયા અરે વાટતો કેમ આવતા રે અડધું ખેતર આખું વાઢી નાખ્યું શું વાટી નાખી ચાય ના આવે પાણી ના આવે અરે ઘરનો ને કીધું હોત લઈને તમે આવો જલ્દી થી હું આમ ગોંબે આવીને જોતો તો ગોંબો આવ્યો તો આ એક પોપડી આવી લે આવા પેલા દાડિયો ભૂસે તો જજો આબા બધો પર ખાવા ચડ્યો જુઓ કોદો ખાયા ઉપર ચડે બોલો તમે ચાય ન મોકલાયો હેઠો ઉતાર બધું ભાજી નાખી હેઠો ઉતાર મારે ખેજો ખાવું છે વાય કેરી નહીં અત્યારે હજુ તો બોર આવે તો કેમ કેરી આવી આલ્યો આ વાબો તમારે જેવો જ છે વાઠિયાઓ જે દૂર મેલી હોય નહીં વાટવું અમારતો ચમ તમે કેટલા નક્કી કર્યું એમ તો કયો અલ્યા હું કહું નક્કી તો કહું તો ખરું તમને કીધું નતું તો તું આખો ન પડશે હમણાં હાથની આખો દેવો પછી તમે શું નક્કી કરવા આવ્યા હોય મારી જોડે આવું કેટલા નક્કી કર્યા તમે ખાના એ વિગામ તો મેં 3.5 મણ આલ્યું હોય હા વાને પકડો આપણે વાને પકડો હાલો એટલે હવે થયું બને કેટલા 3.5 મણ વપરાય હે હું અને ભાવ હું કીધું તું 3.5 મણમાં આલી અને હલરમાં આપવાનું એમાં 5 કિલો અલગથી અલગ હા એટલે કેટલા થાય તમે 3 જણા હો ને હા વાટવા એટલે પૂર્ણ મણે અને કામ એટલે 4 મણ ને 5 કિલો થાય તે આ શું કે ખબર હે શું કે? ઈવન કહેતો તો ડિમાન્ડ નતું કીધું તમારા અબ્રાહમ કશું ભૂલ નહીં પણ મારા મારા 3 મણ કીધા તા એ નહીં તમે અરે એ તું આવા લોચા મારી કે કોકનો અધૂરું નહીં કાકા મન ખતા વચ્ચે ખાવાના હતા એટલે એવું નતું ભાઈ મેં હારા થઈને જ કીધું તું ઓફર મારા જોડે 3.5 મણમાંથી 1 વીઘો વાટવા રાખ્યા અને ઓમના 2.5 મણ કર્યા 1 મણ ઘઉં તાર ખાઈ જવાના હતા એટલે એવું કરી લે હવે મારે કહું ગપ કરના છે મારે જોવે તો ખરું થોડું હું મહેનત તો જોવા ખરું લે અને આવું નાટક આવું નાટક કરું છું આવું નાટક કરું છું